નમસ્કાર મિત્રો, હું આપનો હાસ્ય કલાકાર, યુટ્યુબર તથા લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો બે મિત્રો હતા, એક સદાચારી અને બીજો દુરાચારી. એક સદાચારી અને બીજો છે એ દુરાચારી હતો. એ વ્યભિચારી અને દુરાચારીના દુષ્કર્મો હતા. અને આ વ્યક્તિ દરરોજ ગંગા સ્નાન કરવા જાય. સદાચારી જે મિત્ર છે એ દરરોજ ગંગા સ્નાન કરે અને નિત્યક્રમ પ્રમાણે પૂજા અર્ચના, હવન, ઓમ, પાઠ, કથા વાર્તા અને ભજન કીર્તનમાં હાજરી દે. આવી સરસ મજાની એની પ્રવૃત્તિઓથી ડેઈલી સવારે વહેલા 4 વાગે ઉઠી અને પરોઢના ગંગા સ્નાન કરવા જવાનું. હવે ઘટના એવી ઘટી કે એક દિવસ બંને મિત્રો હામે ભેળા થઈ ગયા. હામે બંને મિત્રો એ રસ્તામાં મળી ગયા. ઓલાને જોયો કે ભાઈ એ સદાચારી મિત્ર છે, એ સામે ગંગા સ્નાન કરવા આવી રહ્યો છે. અને ઓલાને એમ થયું કે ઓલો વ્યભિચારી મારો મિત્ર છે, દુરાચારી છે, એ સામે આવે છે. બંને ઓળખી ગયા છે. પણ થોડી જ વારમાં ઘટના એવી ઘટી કે સદાચારી અને સંસ્કારી મિત્ર જે હાલ્યો આવતો હતો ને, એના પગમાં ખજૂરનો મોટો કાંટો વાગ્યો. એના પગમાં ખજૂરનો મોટો કાંટો વાગ્યો એટલે એને દુઃખ બહુ થયું કે સાલું મને ખજૂરનો કાંટો વાગ્યો. અને હેરાન થઈ ગયો, એ પરેશાન થઈ ગયો. અને એટલી જ વારમાં સામે હાલ્યો આવતો ઓલ્યો જે દુરાચારી વ્યભિચારી, જે વેશ્યાવૃત્તિ કરતો, શરાબ પીતો, ગંદા કામો કરતો, એ વ્યક્તિ આવે છે. એને ઠોકર વાગી અને એને સોનામોરો ભરેલી એક થેલી મળી. અને ઓલ્યા બંને જ્યારે નજીક આવી ગયા, ભેળા થઈ ગયા એટલે વાતું કરે છે. ઓલે વ્યભિચારી સદાચારીને કહે છે કે જો તું રોજ નિત્યક્રમ પ્રમાણે ગંગા સ્નાન કરે છે, સારા કર્મો કરે છે, પણ તને શું મળ્યું? તને મોટામાં મોટો ખજૂરનો કાંટો વાગ્યો, તું પીડાથી પીડાય છે અને મને ભગવાને સોનામોર ભરેલી થેલી દઈ દીધી. ન્યા ઓલ્યા મિત્રનું મન ડગમગી ગયું. કારણ કે સંસારમાં આવું જ બને છે કે કોઈક આગ ચાંપે એટલે આપણે માર્ગ ભૂલી જઈએ. હવે ઓલ્યાનું મગજ ફરી ગયું ને એને એમ થયું કે હું આ પુણ્યના કામો કરું, સત્કર્મ કરું, વહેલો ઉઠીને ગંગા સ્નાન દરરોજ કરું, છતાંય મને તકલીફ પડી અને ઓલ્યાને નહીં. તો હવે આજથી ગંગા સ્નાન બંધ, સેવા પૂજા બંધ, કથા વાર્તા ભજન કીર્તનમાં જવાનું બંધ. પણ એ જ વેળાએ એક સંતનું આગમન થાય છે અને સંત ઓલા સદાચારી અને સંસ્કારી માણસને મળે છે અને કે લાવો તમે સદાચારી સંસ્કારીને દરરોજ ગંગા સ્નાન કરો છો, લાવો તમારી શૂળ કાઢી લઉં કરી અને એની શૂળ કાઢીને વેદના મુક્ત કરે છે. એને હવે વેદના મુક્ત થઈ ગયો અને ઓલ્યો સોનામોરો ભરેલી થેલી લઈને ઘરે નીકળી ગયો. હવે ઘટના એવી ઘટી કે ઓલાએ જઈને સંત ગુરુને પૂછ્યું કે ગુરુજી તમે એમ કહો છો કે ભગવાન બધે મળે, સાચા છે, હું સત્કર્મો કરું છું, આરતી પૂજા અર્ચનાનું, ઓલી તો પાપી છે, દુરાચારી છે, એના દુષ્કર્મોનો તો કોઈ તોટો જ નથી, છતાંય